આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપ સ્ટેટસને હાઈડ કઈ રીતના કરવું। હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વોટ્સઅપની સ્ટેટસને હાઈડ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની। વોટ્સઅપ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ઉપર 3 ડોટ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે 3 ડોટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેટિંગ્સ પર ક્લિક કરી લેવાની છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે પ્રાઇવેસી પર ક્લિક કરી લેવાની છે। પ્રાઇવેસી પર ક્લિક કર્યા પછી આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે સ્ટેટસ પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો તમે સ્ટેટસ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। મિત્રો તમે જોઈ શકો છો આગળ 3 ઓપ્શન બતાવે છે, માય કોન્ટેક્ટ એક્સપેક્ટ ઓનલી શેર વેઇટ। જુઓ મિત્રો, તમે તમારું સ્ટેટસ તમારામાં જે નંબર સેવ કરેલો છે એ બધા વ્યક્તિને બતાવવા માંગો છો તો તમારે અહીંયા માય કોન્ટેક્ટને સિલેક્ટ કરીને રાખવાનું છે। અને મિત્રો જુઓ, તમારા મોબાઈલમાં કોઈ નંબર સેવ કરેલો છે અને એ વ્યક્તિને તમે સ્ટેટસ બતાવવા નથી માંગતા તો તમારે અહીંયા માય કોન્ટેક્ટ એક્સપર્ટ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। અહીંયા મિત્રો તમે જે પણ વ્યક્તિને સ્ટેટસ બતાવવા નથી માંગતા એ વ્યક્તિના નંબરને સિલેક્ટ કરી લેવાનો છે। એ વ્યક્તિના નંબરને સિલેક્ટ કર્યા પછી રાઈટ પર ક્લિક કરશો। આ વ્યક્તિને તમારું વોટ્સઅપ સ્ટેટસ નહીં બતાવે। અને મિત્રો જુઓ, નીચે લખેલ છે ઓનલી શેર વેઇટ। તો મિત્રો તમે કોઈ 1-2 વ્યક્તિની સ્ટેટસ બતાવવા માંગો છો તો તમારે અહીંયા ઓનલી શેર પર ક્લિક કરી લેવાનું છે। ઓનલી શેર પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ક્લિક કરી લેવાનું। એના પર ક્લિક કર્યા પછી અહીંયા બધા કોન્ટેક્ટ નંબર બતાવશે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જે પણ વ્યક્તિને તમે સ્ટેટસ બતાવવા માંગો છો એ વ્યક્તિના નંબરને પસંદ કરી લેવાનું છે। એ વ્યક્તિના નંબરને પસંદ કર્યા પછી રાઈટ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે વોટ્સઅપ સ્ટેટસ લગાવશો, ફક્ત એ વ્યક્તિને જ બતાવશે। તો મિત્રો આ રીતના તમે પણ વોટ્સઅપ સ્ટેટસને હાઈડ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।